હરિ પ્રથમ નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જો નર મૂર્ખ સમજે નહીં હરિ કરે સોય सूर बीन मिले सरस्वती गुरु बीन मिले नहीं ज्ञान जल बीन उतरे नहीं आरती और अन्न बिन टिके नहीं प्राण ज्ञान जागे त्या राम जप राम सूता राम संभार उठत बैठत आत्मा चालंता चित्ता माटे बनी सके तो कहूँ छू बंदा जो कहीं तारा दिल में दाजे मुआ पछी तने याद करे यू जीव तर जीव तो तू जाजे ऊंच नीच में भेद भूली तू झूपड़ी मां जाजे भूख्या तारा भांगड़ा ने खवरावी ने तू खाजे राम प्रभु निया फुलवाड़ी मां अरे राम कर पर तारो कर धरी एक लोटो पानी तू पाजे दगाबाज ने तू अमृत दे जे जहर तू पोते पीतो जाजे वैर जेनु बदलो भूली गीत मित्र थई तू गाजे भवसागर निया भूलवड़ी मां भवसागर निया भूलवड़ी मां भवसागर नी भूलवड़ी मां ओ जो वहां वाट कुआटे डूबता नी बेल पबनवा त्रापो तू थई जाजे दादा ने आराम बन क्या हूँ इकबाल उस्ताद છે પહેલાં તો એ કહી દઉં કે લોક સંગીત જે આપણા ભજન સંતવાણી કે લોક ડાયરી લોક સંગીત કહેવાય એ લોક સંગીતના જે અમુક
તાલો બનાવે છે ને એમના બાપુજીએ બનાવ્યા હાજી ઈસાના દીકરા. એવડા મોટા ઉસ્તાદ છે કે એના માટે જેટલું કેટલા શબ્દો ઓછા પડે. ગુજરાતી કેટલી ફિલ્મોમાં તબલા વગાડ્યા ને કેટલા આલ્બમો વગાડ્યા. એવી જ રીતે તબલાની દુનિયામાં જે અમે માનું, હું માનું, ઉસ્તાદ માને, અને અમે એને નામ અમારા સરના તાજ જેવા કહીએ એવા આજ ઉસ્તાદ છે મહેંદી હસન. એ દિલ્હીના છે, દિલ્હીના છે, અજરાડા ઘરાનાના ઉસ્તાદ છે. એટલે આ પરિચય આપવો પડે, કારણ કે આ દાદાની મોહબ્બત તમને ખેંચી લે છે. અને એમનું ભજન નારાયણ બાપુ એક સાક્ષી બોલતા હતા કે ભક્તિ કરો પાતાલમાં, પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરી કી વાસ. એનો દાખલો આ જો અહીં બાપુ બેઠા. સંતો એમને ખબર નથી, અને એમને કેટલી જગ્યાએ બોલાવે, નામ લખ્યું તો નથી આવતા. આજે અમારા ગાંડિયા બાપુ અહીંયા આવી ગયા. ઓલો એટલે અમારા ગાંડિયા બાપુ છે, કાના બાપુ. એને અમે ખૂબ આનંદ કરે છે. દરેક કલાકારો જાય છે એમને, કારણ કે એમનું ભજન બોલે છે, એમાં દાદાનું ભજન બોલે, અને એનું ભજન એમના દીકરામાં ઉતર્યું છે. તો એ અમે અહીંયા રામભાઈ કે હું બળસ્વાદ ગયા તો દાદાને બોલાવ્યા હતા, એમને એમના દીકરા એવા. તો અમને બેને જોયા ને તો એમના દીકરાનો એટલો ખુશ થઈ ગયા ને. પછી દાદા મને કે એકવાર તો ઘરે આવો. તો રામભાઈ અમને લઈને આવ્યા દાદાને ત્યાં. હું ને ઇકબાલ ઉસ્તાદ એને આવ્યા. પછી રામાપીરનું અંદર મંદિર છે, એમાં પૂજા કરતા હતા દાદા. તો આરતીને થઈ ગઈ, પછી ભજન બોલ્યા અમે. તેમનો દીકરો ઉસ્તાદને કે તબલા લાવ્યા છે. એમને કે જુઓ તબલા, તમે બે ઉસ્તાદ આવ્યા, મારા તબલાને કે હાથ અડાડો. તબલાના હાથ અડાડી મને લાગ્યું એના ચહેરા ઉપર, એના હાવભાવ ઉપર કે એટલો બધો મોહબ્બતવાળો એ વ્યક્તિ હતો. પણ હવે શું થાય, પરમાત્માએ દરેકને આયા હે સો જાયેગા, રાજા રંગ ફકીર, કેતેક સિંહાસન ચઢ ગયે, કેતેક બાંધ ચલે જંજીર. એટલે દરેકને વહેલા અને મોડા તો દરેકને આપણે જ વાતો કરી છે, પણ હું નથી રહેવાનું અને કોઈ નથી રહેવાનું. પણ એવો ઇન્સાન જાય ને ત્યારે છે ને એનું દુઃખ થતું હોય. પછી એ આત્મા છે ને એ ઈચ્છા એની હોય ને, એ ઈચ્છા પ્રગટ કરતો જાય કે હું જાઉં છું. તો એ અહીંનો આત્મા જ અંદરથી પોતે આત્મા જ બોલી જાય કે તારી વાંહે ભજન થશે આવે અને સંતો આવશે જો. તો આ બધું અનાયાસે ભેગું થઈ જાય છે. એટલે અમે કોઈ કલાકાર નથી ભાઈ, અમે તો રાંકના પગની રજ છીએ. અમે તો આ અમને માલિકે આપ્યું છે કે આની અમે લઈને વહેંચણી કરવા, બધાને કેટલાય જીવનો આનંદ અમારા થકી થતા હોય તો અમે તો પુણ્યશાળી આત્માઓ તો ખરા જ ને. હરિહરાનું ભારતી બાપુ નારાયણ સ્વામી બાપુના ગુરુ, એ નારાયણ બાપુને એમ કહેતા હતા કે છે ને સૂર, તાલ અને શબ્દ આ કોને મળે કે પૂર્વની અંદર હીરા, માણેક, ઝવેરાતના જેને દાન કર્યા હોય ને એને આ પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત થયું ને જો નારાયણ બાપુને, કાનદાસ બાપુને, ત્યારે આપણે એની છાયાની અંદર રહીને ભજન કરવાનું હોય. તો એ મારો તો વગાડવાનો વિષય છે તબલા, અને આવા નાના નાના ભજન હોય ત્યારે 1-2-4 ભજન બોલું છું. એટલે આ દાદાની આવવાનો અમને જે અવસર, અને પાછા આવી રીતે આવવાનું થયું તો અમે તે એના ભજનની અને અમે ભાગીદાર કે અમને એ ભજનાનંદી જીવ હશે તો એના ભજનની અંદર અમને ભેળવા આવ્યો. એટલે અમે બહુ તકદીરવાળા છીએ. અને દાદાને હવે પરમાત્મા એ તો પોતે ભજન કર્યું એને સહન કરવાની શક્તિ આપી જ દે માલિક. એટલે આપણે જે કંઈ કાલાવાલા કર્યું છે એમના માટે બાપુ આવ્યા. એટલે બાપુ સીતારામ તમે ગાયો, ખૂબ આનંદ છે બાપુ.
मात पितानी गोदमा है तने ममता हती घणी है ममता हती घणी बदल गयो छे बदली गयो छे यौवन मळ्या चावी मळे गुनाहोनी है चावी मळे गुनाहोनी नानी थया बापू आ मेहंदी भाई आया तो एक दादा ने एक चीज गाय हो પછી મહેમાન બોલાય